રત્ન કલાકારનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ। આવનારી 30 તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાલ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે કર્યું આહવાન। રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી મંદીમાં પીડાઈ રહ્યા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના ભાવ વધારા અને અન્ય મુદ્દાઓને લઈને કર્યું છે હડતાળનું એલાન। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની આપી હતી ખાતરી। હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। મારું નામ મનીષ ડાંગરિયા। આજના વિડીયોના માધ્યમથી સુરતના એક રત્ન કલાકારોને કહેવા માગું છું કે આવનારી 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર આજે નોટબંધીથી માંડીને કોરોના કાળના સમયથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડાયમંડ ઉદ્યોગની અંદર આપ સૌ લોકો જાણો છો। ત્યારે એક રત્ન કલાકારોને કહેવું છે કે રત્ન કલાકારોના એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે, ભયજનક બનતી જાય છે। પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે, સ્યુસાઇડ કરે છે। જેમના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે। ત્યારે 30/3/2025ના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક પરિવારને, એક રત્ન કલાકારને સંપૂર્ણપણે જોડાવા માટે હું આહવાન કરું છું। અને સાથે સાથે આ આંદોલનથી, આ હડતાલથી સરકારના પેટમાં, ડાયમંડ ઉદ્યોગપતિઓના પેટમાં તેલ રેડાશે। તમામ રત્ન કલાકારોને વિનંતી કરું કે આપણે કોરોનાની અંદર 3 મહિના ઘરે બેઠા છે। એક દિવસ પૂરતી નહીં પણ 5 દિવસ કે 10 દિવસ હડતાલ પાડવી પડે, આંદોલન ઉપર બેસવું પડે તો તાકાતથી બેસજો, પાછી પાણી નહીં કરતા। અને તમામપણે ન્યાય મળવો જોઈએ। આપણા જે મુદ્દાઓ છે રત્ન કલાકારોના, એ મુદ્દાઓને ન્યાય મળવો જોઈએ। જય હિન્દ, જય ભારત।